હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ મિત્રો. સાતત્યના આપણે દાખલા લાસ્ટ પ્રકરણમાં લાસ્ટ પાર્ટ ભાગ 2 માં ગણ્યા હતા. પહેલા કીધું આ તમારું પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલન. એમાંનો પહેલો ટોપિક આપણે સાતત્યનો ભણી રહ્યા છીએ, રાઈટ. હવે સાતત્યમાં આપણે ઘણા બધા દાખલા જોયા. એમાંનો આ દાખલા નંબર 13 આગળ તમારી 5.1 સ્વાધ્યાયનું છે. આ બધાને સ્પષ્ટ કહી દઉં છું, સાંભળી લેજો. જેને પણ આ દાખલા જોઈતા હોય એ જૂની બુક સેમિસ્ટર 3 ની બુકમાં બધા જ દાખલા આપેલા છે, પણ એમાં રકમમાં આપેલા છે. હું અહીંયા ગણીને આપું છું તમને. તો લિમિટ x ટેન્સ fx બરાબર 10kx છેદમાં 3x. અહીંયા જુઓ, રાઈટ. x નોટ ઇક્વલ ટુ 0 અને x બરાબર 0 આગળ એની કિંમત કેટલી છે? x બરાબર 0 આગળ 1 છે. તો f એ x બરાબર 0 આગળ સતત છે એવું કહી શકાય કે નહીં? કે શોધવાનું છે આપણે. તો લિમિટ હવે જ્યારે આવું સાદું આપ્યું હોય ને ત્યારે ડાબી બાજુ ને જમણી બાજુ નહીં લેવાનું મિત્રો. ખાસ ધ્યાન રાખો, આ ગુજકેટ અને આપણા બોર્ડના MCQ માટે બહુ જરૂરી રીત છે, બરાબર છે? તો જ ખબર પડશે, આગળ નહીં તો ખબર નહીં પડે. તો સીધું મૂકી દેવાનું x ટેન્સ ટુ 0 બરાબર f0. તો લિમિટ x ટેન્સ ટુ 0 10kx upon 3x બરાબર 1. હવે 10kx ની નીચે kx જોઈએ, બરાબર છે? તો અહીંયા મેં 3x લખ્યા છે. તો 3x અહીંયા એકચ્યુઅલી 3k લખવા જોઈએ, ભૂલ થઈ ગયેલી છે મિત્રો, એટલે સુધારી દેજો. અહીંયા x ની જગ્યાએ 10kx upon kx લખવાના હતા, એટલે k ની જગ્યાએ ત્યાં 3 લખાઈ ગયા છે અહીંયા, તો એ જરા સુધારી દેજો. અને લિમિટ x ટેન્સ ટુ 0 10x upon x બરાબર 1. તમને ને મને બધાને ખબર છે કે આ સૂત્ર છે, આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ. એટલે k upon 3 બરાબર 1, તો k બરાબર 3. એના જેવો જ 14મો દાખલો છે, એ તમને મેં ગણવા આપ્યો છે. તો sin kx upon kx, sin 5x upon kx. તો અહીંયા શું લખવાનું તમારે? sin 5x છેદમાં kx, રાઈટ. તો k બાર લઈ લેવાના. તો 5 upon k sin kx, sin 5x upon 5x, બરાબર છે? એટલે 5 upon k બરાબર 1, એટલે k બરાબર 5. મેં તમને અંદર લખ્યું છે કે ઉદાહરણ પ્રમાણે ગણવાનો. જે દાખલા નંબર 12 ગણ્યો છે, બહુ સહેલો ટોપિક છે મિત્રો. ધ્યાન રાખશો તો આમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને વિકલન આખું સહેલું છે જો ધ્યાન રાખીને ગણવામાં આવે તો. અને જેને વિકલન અપ ટુ ડેટ આવડશે એનું સંકલન અપ ટુ ડેટ થઈ જશે. આખા ગણિતમાં 2 ચેપ્ટર એવા છે, વિકલન અને સંકલન, કે તમારા આખા 12મા ધોરણના 40% પ્રકરણ, 40% ચેપ્ટર આના ઉપર આધારિત છે. વિકલન, સંકલન, વિકલિતના ઉપયોગો, સંકલનનો એક પ્રયોગ અને પ્રાથમિક વિકલ સમીકરણ. 13 માંથી 5 ચેપ્ટર થયા, તો 13 ચોક 52, 40% ચેપ્ટર થયા ને વિકલન અને સંકલનના આધારે.
એટલે હવે પછી બહુ ધ્યાન રાખો, વિકલન અને સંકલન બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે 12મા ધોરણ માટે. હવે આ દાખલો થોડો અઘરો છે એટલે ધ્યાન રાખો. શું લખ્યું છે? ધ્યાન બધામાં રાખવાનું છે, પણ હું તો બોલ્યા કરીશ કે તમે બધા ધ્યાન રાખો. fx બરાબર x પ્લસ 1 tan x માઇનસ 1 છેદમાં sin x સ્ક્વેર માઇનસ 1 જ્યારે x નોટ ઇક્વલ ટુ 1 અને x બરાબર 1 ત્યારે x બરાબર 1 હોય ત્યારે k થાય. આ બધા વિધેયો ઉપર લખી દીધેલું જ છે હેડિંગમાં કે સતત હોય તો કે શોધો, એટલે આપણે વારે ઘડીમાં લખતા નથી. હવે આ વિધેય સતત છે એવું તમને આપી દીધેલું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર, આને રાઉન્ડ કરજો. આવા દાખલા થોડાક સાદુરૂપ આપવાના ખાસ પૂછાય મિત્રો, સાદુરૂપ વાળા દાખલા ખાસ પૂછાઈ શકે, આ ધ્યાન રાખો. અને આ જેટલા MCQ માટે બોર્ડના. હવે જોઈ લો, 1 મિનિટમાં તમે ધ્યાન રાખીને તમે સમજી લો, હું સમજાવું છું ત્યાં સુધી તમે જોઈ લો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર f1. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x પ્લસ 1 ઇન્ટુ tan x માઇનસ 1 છેદમાં sin x સ્ક્વેર માઇનસ 1. હવે ધ્યાન રાખો, x ટેન્ડ્સ ટુ 1 છે, x માઇનસ 1 બરાબર y ધારીએ તો y ટેન્ડ્સ ટુ 0 થાય, એટલે tan y ની છેદમાં y જોઈએ, એટલે tan x માઇનસ 1 ની છેદમાં x માઇનસ 1 જોઈએ. તો મેં x માઇનસ 1 વડે અહીંયા પણ ગુણ્યા અને અહીંયા ગુણ્યા અને અહીંયા ભાગ્યા. x પ્લસ 1 ગુણ્યા x માઇનસ 1 એટલે x સ્ક્વેર માઇનસ 1 tan x માઇનસ 1 અપોન x માઇનસ 1 નીચે તો છેદ sin x સ્ક્વેર માઇનસ 1. તો શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર માઇનસ 1 અપોન sin x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 tan x માઇનસ 1 અપોન x માઇનસ 1. આના બરાબર પણ 1, આના બરાબર પણ 1. 1 ઇન્ટુ 1 એટલે k બરાબર 1. અહીંયા ગણ્યા વગર તમને જવાબ મળી જાય k બરાબર 0. x બરાબર 0 મૂકો, k બરાબર માઇનસ 2k, 3k બરાબર 0 એટલે k બરાબર 0. હવે બીજું સાંભળી લો ખાસ કે અહીંયા તમને કોઈ ચોક્કસ કિંમત x બરાબર 0 આગળ કંઈ કહ્યું નથી, પણ x લેસ ધેન 0 છે અને x ગ્રેટર ધેન 0 છે, બંને છે ને. તો બંનેના ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને આપણે સરખાઈએ. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ x બરાબર 0 આગળ સતત છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx. બંને થયા. તો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે x લેસ ધેન 0 એટલે આ સૂત્ર આવે, x ગ્રેટર ધેન 0 એટલે આ સૂત્ર આવે. તો 2x સ્ક્વેર પ્લસ k લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x સ્ક્વેર માઇનસ 2k. 2 ઇન્ટુ 0 પ્લસ k બરાબર 0 સ્ક્વેર માઇનસ 2k. 3k બરાબર 0, ધેરફોર k બરાબર 0. બહુ સિમ્પલ છે. MCQ માં હોય તો આપણે કંઈ બહુ કરવાની જરૂરત નથી. આ દાખલો બી તમારી બુકમાં છે, આપણી નવી બુકમાં. બોલો, જવાબ 2 સમીકરણ બનાવવાના. પેલા અહીંયા 2 મૂકો તો કેટલા થશે? 4 ને 3 7, 2a પ્લસ b બરાબર 7 અને 3a પ્લસ b બરાબર 11.
3a પ્લસ બી બરાબર 11 એટલે તમારો જવાબ મળી જાય સીધો. બે ઉકેલો સમીકરણ એટલે આ તો તમને ગણ્યા વગર તમારી એમસીક્યુ પૂછાય તો એમસીક્યુમાં કઈ રીતે ઝડપી ગણી શકાય એના માટેની રીત શીખવાડી. પણ આપણે 2 અથવા 3 માર્કમાં આ દાખલો પૂછાય તો કઈ રીતે ગણવાનો? તો અહીંયા તમે તો મેં 2 ભાગમાં લખ્યું છે. અહીંયા જુઓ 2 ભાગ લખ્યા છે. એફ પછી પાનું બદલાશે એટલે ધ્યાન રાખજો બરાબર. પછી આ તમને જોવા નહીં મળે એટલે બરાબર ધ્યાન રાખો કે એફ એ સતત હોય સંવૃત અંતરાલ વિવૃત અંતરાલ 1-4 માં તો એ બી શોધો એવું તમને કહ્યું છે. તો 2 આગળ લક્ષ સતત છે અને 3 આગળ પણ સતત છે. તો x બરાબર 2 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ ડાબી બાજુનું લક્ષ ટૂંકમાં 2 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા અને 3 આગળ પણ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx. તું અહીંયા સીધા મૂકી દેવાના 2 દુ 4 ને 3 7 બરાબર મેં તમને 2a પ્લસ બી કહ્યું તો આગળ એ આગળ બીજા પેજ ઉપર આવે છે. એ જ રીતે અહીંયા પણ f એ x બરાબર 3 આગળ સતત છે તો 3 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા થાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ ax પ્લસ બી બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3x પ્લસ 2. અને આપણે આગળ જોઈએ પછી એક મિનિટ પેજ કાઢીશ 5 6 બરાબર છે. જો અહીંયા ઉપર આવ્યું છે 2a પ્લસ બી બરાબર 7 3a પ્લસ બી બરાબર 11 2 આવી ગયા. બંને સમીકરણને ઉકેલો એકમાંથી 2 ને બાદ કર્યું એટલે a બરાબર 4 આવ્યા અને b બરાબર -1 આવ્યા. એ બરાબર 4 સોરી એ બરાબર 4 અને 2 આવી ગયા. હવે 18 થી 24 દાખલાને આપણે ગણવાના નથી. એ સીધા ડાયરેક્ટ સમજી શકાય એવા છે કે આનું સૂત્ર cos 2x માઇનસ cos 2x આવે. આપણને ખબર છે cos x હંમેશા સતત વિધેય છે અને 2x એ એક આલેખ મળે તો સુરેખ આલેખ મળે અને એ બંનેનું સંયોજન એટલે આ સતત વિધેય થાય. બંને વિધેયનું સંયોજન fx બરાબર cos x અને gx બરાબર 2x તો f સર્કલ g લો એટલે માઇનસ cos 2x થાય. f એ x આગળ સતત છે અને g f એ cos નું સતત વિધેય છે. g એ x આગળ સતત છે માટે f સર્કલ g પણ x આગળ સતત છે. દાખલા નંબર 19 sin 2x સતત છે sin cos 3x પણ સતત છે તો બોલો શું થશે? સતત વિધેયનો ગુણાકાર પણ સતત હોય ધ્યાન રાખવાનું.
સતત વિધેયનો ગુણાકાર પણ સતત હોય. એ જ રીતે અહીંયા fx બરાબર sin x, gx બરાબર mod x. gx બરાબર શું લેવાનું? mod x. તો બંને સતત છે એટલે તમે જોઈ લેજો આખું બધું, બહુ સહેલું જ છે. પછી mod sin x, fx બરાબર sin x, gx બરાબર mod x, એટલે તમને આ મળી જશે. અહીંયા fx બરાબર sin ક્યુબ x એટલે sin x નો ક્યુબ, એટલે fx બરાબર sin x, એટલે બે વિધેયો બનાવવાના અને બંનેનું સંયોજન લેવાનું અને તમારે બતાવવાનું છે. એમાં કંઈ બતાવવાનું છે નહીં વધારે, એટલે તમે ધ્યાન રાખો. sin ક્યુબ x છે અને cos x ક્યુબ છે, બંને અલગ છે. sin x ક્યુબ એટલે fx બરાબર sin x લો અને gx બરાબર x ક્યુબ લો તો શું થશે? g સર્કલ f x લેવાનું તો g ઓફ fx થશે. fx એટલે sin x અને gx એટલે sin ક્યુબ x, gx એટલે sin x નો ક્યુબ. એટલે અહીંયા તમારે fx બરાબર sin x લેવાનું. કયા દાખલામાં? આ પેટા વિભાગમાં. fx બરાબર sin x લખી રાખો મિત્રો, અને લખી રાખશો તમે બધા. અહીંયા g સર્કલ f લેવાનું છે. અત્યાર સુધી હું f સર્કલ g લેવડાવતો હતો તમને, અહીંયા g સર્કલ f લેવાનું છે. fx બરાબર sin x, gx બરાબર x ક્યુબ, તો g સર્કલ f x બરાબર g ઓફ fx, g ઓફ sin x, પણ gx x ક્યુબ છે એટલે sin x નો ક્યુબ થાય એટલે sin ક્યુબ x થઈ ગયું. 22માં બીજા પેટા વિભાગમાં fx બરાબર, અને અહીંયા f સર્કલ g લેવાનું છે આપણે મિત્રો. અહીંયા કયું લેવાનું છે? f સર્કલ g, આ બીજા પેટા વિભાગમાં. એ જ રીતે અહીંયા fx બરાબર cos x અને gx બરાબર x રેઝ ટુ n. અહીંયા પણ f સર્કલ g, અહીંયા પણ f સર્કલ g અને અહીંયા g સર્કલ f લેશો એનું એ જ, પણ g સર્કલ f લેશો. બરાબર છે? આવા દાખલા 2 માર્કમાં પૂછાય અને એ સાબિતી આપવી જ પડે તમારે. એને સાબિતી વગર તમે ગણી શકતા નથી. હવે sin x માઇનસ cos x, sin x સતત છે એવું સાબિત કરવાનું છે. તો ડાબી બાજુનો લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ sin x માઇનસ cos x. ડાયરેક્ટ કિંમત સબસ્ટિટ્યુટ કરી નાખી. sin 0 માઇનસ cos 0, sin 0 એટલે 0, cos 0 એટલે 1, 0 માઇનસ 1 માઇનસ 1 બરાબર f0, f0 બરાબર આપણને માઇનસ 1 આપેલા છે. એ જ રીતે જમણી બાજુનો લક્ષ લીધું આપણે, x બરાબર 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ sin x માઇનસ cos x. પાછી એની એ જ રીત, બંને માટે એક જ કિંમત છે, x નોટ ઇક્વલ ટુ 0 છે, એટલે ડાબી બાજુ માટે અને જમણી બાજુ માટે બંને સરખા જ લઈ લેવાના. એટલે તમારે ડાબી બાજુનું લક્ષ પણ -1, જમણી બાજુનું 0 આગળ લક્ષ -1 અને f0 ની કિંમત પણ -1 છે. એટલે સૌથી પહેલા જ પાર્ટમાં આપણે ચાલુ કર્યું હતું એ નિયમ અહીંયા આવે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને તે કિંમત આગળ વિધેયની કિંમત ગણે ત્રણ સરખા થાય તો તે વિધેય સતત કહી શકાય. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવા જેવો છે મિત્રો કે અહીંયા આ વિધેય સતત છે કે નહીં આપણે ચેક કરવાનું છે. બરાબર છે? અહીંયા ભૂલથી સતત લખાઈ ગયું છે. એકચ્યુઅલી x બરાબર 0 આગળ આ સતત છે. જમણી બાજુ માટે સતત થાય, ડાબી બાજુ માટે સતત થતું નથી. એટલે કોમન
જુઓ, x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, 0 પ્લસ લીધું એટલે 0 પ્લસ એટલે 0 થી π/4. હવે આ તમને એકમ વર્તુળ દોરવું પડે. એકમ વર્તુળ દોરો તમે. એકમ વર્તુળ દોરીએ તો cos x ગ્રેટર દેન sin x આવે. cos x ગ્રેટર દેન sin x એટલે માનાંકને તમારે દૂર કરવો પડે. તો અહીંયા ભૂલ છે મારી, ધ્યાન રાખજો. cos x માઇનસ sin x લખવાનું છે, અહીંયા ભૂલથી cos x લખાઈ ગયું છે. તો cos x માઇનસ sin x લખવાનું તમારે, કારણ કે આ કૌંસ છોડો એટલે cos x માઇનસ sin x ગ્રેટર દેન 0 એટલે cos 0 માઇનસ sin 0 નોટ ઇક્વલ ટુ f0. f0 માઇનસ 1 આપ્યું છે એટલે આ વિધેય અસતત છે, એટલે અહીંયા પણ અસતત જ આવે, સતત ન આવે, ધ્યાન રાખવાનું. આનો જવાબ અસતત જ આવે, સતત આવે જ નહીં. ધેર ઇઝ અ મિસ્ટેક, સોરી મિત્રો, અહીંયા અસતત લખી દેજો, ભૂલ થઈ ગઈ છે. પછી ડાબી બાજુ પણ એવું જ થશે, જુઓ તમે, ડાબી બાજુ પણ એવું જ થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે નીચે જાઓ તમે, માઇનસ π/4 બાજુ. તો માઇનસ π/4 થી ત્યાં લખશો તો ત્યાં પણ cos x ગ્રેટર દેન sin x એટલે cos x માઇનસ sin x, તો એ પણ જવાબ 1 આવે. એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ -1. આ રીતે x બરાબર 0 આગળ વિધેય અસતત છે. હવે અહીંયા તમારે લખવા હોય તો એક્સ્ટ્રા દાખલા બનાવી શકાય, બહુ સિમ્પલ છે અને હું માનું છું આવા દાખલા ખાસ ધ્યાન રાખવાના. આ સીધો લક્ષનો દાખલો છે. જો f એ સાતત્યનો અને તમને સમજણ પડે એવો જલ્દી દાખલો છે. x નોટ ઇક્વલ ટુ π/4 sin x minus cos x upon x minus π/4. x નોટ ઇક્વલ ટુ π/4 આગળ k છે. જો f એ x બરાબર π/4 આગળ સતત હોય તો k શોધો. હવે તમને સ્પષ્ટ મિત્રો આપણને કહી દીધું છે કે આ વિધેય π/4 આગળ સતત છે. 30 સેકન્ડ આપું છું, વિચારો શું કરશો? શું વિચાર્યું કહો? ચલો, તો આને અંશમાં √2 વડે ગુણવાના અને √2 વડે ભાગવાના. એટલે √2 કૌંસમાં, કારણ કે પહેલું તો આ લખવાનું કયું કે સતત છે. હું પાનું બદલું છું એટલે ધ્યાન રાખજો રકમમાં. સૌથી પહેલા આ લખવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 fx બરાબર, અહીંયા k આપે છે, સોરી k લખજો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 sin x minus cos x upon x minus π/4 બરાબર k. જમણી બાજુ k એમને એમ ચાલ્યા કરશે આપણને છેક સુધી. મેં તમને આગળ કહ્યું ને, √2 વડે ગુણો અને √2 વડે ભાગો. તો x ટેન્ડ્સ ટુ π/4 √2 sin x into 1 upon √2 minus cos x into 1 upon √2 એટલે cos π/4 એટલે 1 upon √2, sin π/4 એટલે પણ 1 upon √2. એટલે sin alpha cos beta minus cos alpha sin beta નું સૂત્ર એટલે sin alpha minus beta એટલે sin x minus π/4 upon x minus π/4 x tends to π/4 √2 into 1 બરાબર k. એટલે k બરાબર √2. અહીંયા જો મેં લખ્યું છે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા બરાબર 1, જ્યાં થીટા બરાબર x minus π/4 એટલે આપણને સીધો જવાબ મળી જાય. આગળ
આ પણ ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે, દાખલા નંબર 28. ઘણી બધી વખત અને આઈએમપી મેં લખ્યું છે, જુઓ લખ્યું છે ને, ઇમ્પોર્ટન્ટ, તમારા ખાસ તમને ધ્યાન રાખો એટલા માટે. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ x બરાબર 2 માટે આ વિધેય છે. fx બરાબર x raised to n minus a raised 2 raised to n upon x minus 2, x not equal to 2, અને એનો જવાબ છે 80, x બરાબર 2. જો f એ x બરાબર 2 આગળ સતત હોય તો n શોધો. ઘણી બધી વખત બોર્ડના એમસીક્યુમાં, ધ્યાન રાખો, બોર્ડના એમસીક્યુમાં આ પૂછાઈ ગયેલું છે, બરાબર છે. ગુજકેટમાં પણ એકવાર પૂછાઈ ગયું હતું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બરાબર f2, f2 બરાબર 80 આપે છે તમને. તો અહીંયા fx લખ્યા, x raised to n minus 2 raised to n upon x minus 2, x tends to 0 છે. x tends to 2 છે, સોરી, x tends to 2 છે. તો તમને યાદ હશે સૂત્ર કે લિમિટ x tends to a, x raised to n minus a raised to n upon x minus a બરાબર n a raised to n minus 1, રાઈટ. તો એ a ની જગ્યાએ 2 આપ્યા છે, એટલે n 2 raised to n minus 1 બરાબર 16 ના 2 ભાગ પડ્યા, 5 ગુણ્યા 16, 16 85. આ તો બધાને આવડતા જ હશે, ના આવડતા હોય તો નસીબદાર. કેલ્ક્યુલેટરનો જમાનો આવી ગયો ને, એટલે આપણે સાદા ગુણાકાર બી કેલ્ક્યુલેટરમાં જ કરવા માંડે. આ તો અત્યારના બાળકોને કોઈને લગભગ 90% નથી આવડતું, 10% આવડતા હશે કદાચ. તો અહીંયા 2 raised to 5 into 2 raised to 5 minus 1 થયા. તો n બરાબર સીધા કેટલા આવી ગયા મિત્રો? 5 આવી ગયા જવાબ. હવે મેં ખાસ બધા પેજ 87 જો મેં લખ્યું છે, અહીંયા 187 માં પેજ ઉપર 5 થી 8 દાખલા છે. આપેલ વિધેય x આગળ વિધેયો સતત હોય તો k શોધો. આપણે આગળ ગણ્યા હતા એ જ રીત છે. અહીંયા x બરાબર 3 આગળ સતત છે, એનો શું થયું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર f3. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર f3, રાઈટ. પણ fx બરાબર શું આપ્યું છે અહીંયા આપણને? x સ્ક્વેર, અહીંયા 2 લખી નાખજો, x સ્ક્વેર માઇનસ x માઇનસ 6 upon x minus 3 બરાબર f3 બરાબર k. તો લિમિટ x ટેન્ડ્સ, આના 2 અવયવ પડે, 0/0 આવે તો સમજી લેવાનું કે કાં તો અવયવ પડે અથવા કારણી લેવાની હોય અથવા કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય, રાઈટ. તો અહીંયા 2 અવયવ પડ્યા, x minus 3 x plus 2, x minus 3 ઉપર નીચે ઉડી ગયા, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x plus 2 બરાબર k, એટલે k બરાબર 5 આવી ગયા, રાઈટ. જોઈ લો એકવાર શાંતિથી, ફરી ધ્યાન રાખીને જોઈ લો. ચાલો, જોવાઈ ગયું હશે બધાને. આગળ જોઈએ દાખલા નંબર 30. આ તમારું જે સ્વાધ્યાય 5 છે ને, છેલ્લું સ્વાધ્યાય, કોમન સ્વાધ્યાય આવે છે, એમાં જે દાખલાઓ સાતત્યના આપે છે ને
મેં એને સાતત્ય જોડે મૂકી દીધા છે, એટલે તમારે પાછળથી વિચારવાનું ન રહે. હવે દાખલા નંબર 30 જુઓ. fx બરાબર kx સ્ક્વેર, x લેસ ધેન 1, fx બરાબર x સ્ક્વેર પ્લસ 1, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, x બરાબર 1 આગળ સતત હોય તો કેસ હોય તો એ તો આપણે હેડિંગ અહીંયા મારી દીધું છે, તમે જોઈ શકો છો. x આગળ વિધેયો સતત હોય તો કેસ હોતો, એટલે વારે ઘડી આપણે એનું લખતા નથી. અહીંયા x આગળ અહીંયા એ ધ્યાન રાખવાનું કે અહીંયા તમને કોઈ અહીંયા આવું વ્યાખ્યાયિત વિધેય નથી આપ્યું, તો અહીંયા તમારે ડાબી બાજુ અને જમણી બાજુએ બંને લક્ષ લેવા પડે. જ્યારે તમને વ્યાખ્યાયિત વિધેય નો આપણને x બરાબર 1 તમે લેવું હોય તો લઈ શકો. અહીંયા 1 પ્લસ 1 એટલે 2, તો k બરાબર 2 સીધો જવાબ. આમ જોવા જાવ પણ એવું 2 માર્કનો દાખલો પૂછાયો હોય તો લખાય નહીં. ડાયરેક્ટ મેથડ ખાસ યાદ રાખો એમસીક્યુ માટે, કે ડાયરેક્ટ કિંમતો મૂકીને પણ આવા અસમતાના દાખલા ગણી શકાય છે. તો લખ્યું છે મેં લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx. અહીંયા શું આવશે? kx સ્ક્વેર ગ્રેટર ધેન 1 માટે x સ્ક્વેર પ્લસ 1, તો k ઇન્ટુ 1 બરાબર 1 પ્લસ 1 એટલે 2. મેં તમને ડાયરેક્ટ કહી દીધું હતું જવાબ, બરાબર છે. જોઈ લો, એક 30 સેકન્ડ હું દરેક વખતે આપીશ તમને મિત્રો, કારણ કે તમને ખબર પડે કે દાખલો કઈ રીતે ગણાય છે. હવે 31 પહેલા તો ડાયરેક્ટ જવાબ લેવો તો શું થાય? અહીંયા k બરાબર 1 મૂકો, કેટલા આવે છે? 5. સોરી, x બરાબર 1 મૂકો, કેટલા આવે છે? સોરી, હા, અહીંયા 2 લખવાના છે મિત્રો. અહીંયા 2 લખવા જોઈએ, એ ભૂલ થઈ ગઈ છે, સોરી. અહીંયા 2 લખવાના છે. બરાબર ને? ઉપર 2 લખવાના છે, અહીંયા સુધારી દેજો, સોરી, ત્યાં ભૂલ થયેલી છે રકમમાં. એટલે x લેસ ધેન 2, અહીંયા 2 મૂકો એટલે 7 આવે, અહીંયા પણ 2 મૂકો એટલે 7 આવે, એટલે k બરાબર કેટલા થઈ ગયા? સીધા 7 જવાબ થઈ ગયો, k બરાબર 7. હવે ગણવો હોય તો કઈ રીતે ગણાય? આ MCQ માં રીત વાપરવાની ગુજકેટ, અને બોર્ડના 50 MCQ જે આપણને પૂછાય છે એના માટે આ રીત વાપરવાની. તો લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ બરાબર f2 એટલે k. તમે ડાબી બાજુમાં 2 મૂકશો તો એ 7, જમણી બાજુના લક્ષ માટે પણ મૂકશો 2 એટલે 7, એટલે 2 પ્લસ 2. અને કદાચ જો અહીંયા બીજી કિંમત આપી હોય ને, જો અહીંયા 3x પ્લસ 5 આપ્યા હોય તો k ના મળે, સતત છે એવું આપણને કહી દેવામાં આવ્યું છે, એટલે એને આ રીતે લખ્યું છે. ફરી એકવાર મિત્રો કે અહીંયા તમે સુધારજો, x લેસ ધેન 2 લખજો, જે ઇન્ડિકેટર બતાવી રહ્યો છું ત્યાં અહીંયા x લેસ ધેન 2 કરી નાખજો. ધેટ ઇઝ માય મિસ્ટેક. ઓકે, દાખલા નંબર 32 જોઈ લો. બરાબર x લેસ ધેન 0, fx બરાબર cos x, 0 લેસ ધેન x લેસ ધેન π/2, x બરાબર π/2 આગળ આ છે, અને x ગ્રેટર ધેન π/2 આગળ આ છે. x બરાબર π/2 આગળ સતત છે એવું તમને કહી દીધું છે, તો f એ x બરાબર π/2 આગળ સતત છે. તો એનો અર્થ એ થયો બાળકો કે લિમિટ x ટેન્સ ટુ π/2 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્સ ટુ π/2 પ્લસ fx બરાબર f π/2. તો અહીંયા સીધા π/2 મૂકો એટલે cos π/2 એટલે 0, sin π/2 એટલે 1 - 1 એટલે 0,
એટલે કોઈ પણ એક લીધું આપણે, ગમે તે બંનેમાંથી કોઈ પણ એક લઈ શકાય, કારણ કે સતત છે એવું કહી દીધું છે તમને. તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 cos x લીધા, cos π/2 એટલે 0, એટલે કે કારણ કે અહીંયા તમને આપ્યું છે જુઓ f π/2 બરાબર k² - 4 આપી દીધા છે તમને, એટલે અહીંયા k² - 4 બરાબર 0, તો k બરાબર +or -2. જોઈ લો ફરી એકવાર કે fx બરાબર k² - 4 x બરાબર π/2. આખો દાખલાની રકમ અસમતા વાળા દાખલા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. આગળ દાખલા નંબર 33. હવે ટેક્સના MCQ, તમારી ટેક્સમાં જે MCQ આપે છે ને એ પણ મેં સાથે લઈ લીધા છે તમારા. બહુ સરસ દાખલો આ છે. જો તમારે એમને ડાયરેક્ટ ગણવું હોય તો x બરાબર અહીંયા 5 મૂકો, તો 5a + b, 7 × 5 = 35, માંથી 5 જાય એટલે 30. જો અહીંયા 5a + b બરાબર 30 આપે છે. પછી 10 મૂકો તો 70 - 5 એટલે 65, અને અહીંયા 10b + 3a બરાબર 65. જુઓ પછી બંને સમીકરણને ઉકેલી દો એટલે તમારો જવાબ આવી જાય. પણ આપણે એ રીતે નથી ગણતા. આપણે કઈ રીતે ગણીશું? અત્યારે કદાચ IMP લખ્યું છે, મેં જુઓ જમણી બાજુ. IMP એટલે કે આ ટાઈપના દાખલા હોય ને એ 2 માર્કમાં પૂછાઈ શકે, અને JEE પૂછાય તો સીધું વિકલનની રીત છે, પણ વિકલનની રીત હું હમણાં તમને શીખવાડતો નથી. લા પીટરનો નિયમ છે, આનું ડાયરેક્ટ વિકલન કરી નાખો એટલે આનું વિકલન a, આનું વિકલન 7 એટલે a બરાબર 7, આનું વિકલન bx બરાબર છે. વિકલન કરીને પણ ડાયરેક્ટ લખી શકાય છે આમાં, પણ આપણે અત્યારે એ રીત વાપરવાની નથી. એ આપણે જ્યારે લક્ષના દાખલા ગણીશું ત્યારે વાપરીશું. હવે ડાબી બાજુનું લક્ષ 5 આગળ લેવાનું હોય મિત્રો, તો લિમિટ f એ 5 આગળ સતત છે, તો x ટેન્ડ્સ ટુ 5 - fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + fx. 5 - એટલે x <5, એટલે આ સૂત્ર. 5 + એટલે આ સૂત્ર. તો 5x એટલે ax + b લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + 7x - 5, તો 5a + b બરાબર 35 - 5 એટલે 30. એને સમીકરણ નંબર 1 કહ્યું છે આપણે. હવે સમીકરણ નંબર 2 ઉપર જઈએ. સોરી, અહીંયા હતા આપણે. ax + b ફરી એકવાર સમજાવી દઉં, કારણ કે 1 મિનિટ બગડી તમારી. સોરી, x બરાબર 5 આગળ સતત છે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 + fx. હવે x <0 માટે આ સૂત્ર છે, એટલે ax + b લખ્યું. x greater માટે 5 માટે આ સૂત્ર છે, એટલે 7x - 5 એટલે 5a + b બરાબર 30 આવ્યા. હવે બીજું 10 આગળ સતત છે, 10. અહીંયા આના લીધે આપણે 10 કહીએ છીએ. આમ જોવાનું, અહીંયા 5 આ રીતે જોયું,
તો 10 minus x tends to 10 minus fx. લિમિટ x tends to 10 plus fx. તો 7 ગુણ્યા 10 ઓછા 5 છેદમાં 10b plus 3a. 10b plus 3a બરાબર 65. તો સમીકરણ 1 ને 10 વડે ગુણાકાર કરી 2 માંથી બાદ કરતા 3a plus 10b બરાબર 65 અને 5 10 વડે ગુણ્યા એટલે 50a વત્તા 10b બરાબર 300. 47a minus 47 બરાબર minus 235. આપણે આપણી રીતે શોધી શકીએ છીએ, રાઈટ. તો અત્યારે આપણે અહીં સુધી દાખલા ગણીશું. આગળ નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ જે તમને MCQ તમારા સેમિસ્ટર 3ના આપ્યા છે જૂની બુકના, એ પણ આપણે આગળ ગણીશું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ, પ્રકરણ પૂરું નથી કરતા, બરાબર છે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપણે આરામ નહીં કરીએ મિત્રો, દાખલા ગણીશું આ બધા એકો એક. ઓકે, મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.